નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક ધામેલિયા ઓસ્કાર ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 5નો છેલ્લો ભાગ એટલે કે ભાગ નંબર 5નો અભ્યાસ કરવાનો છે. આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 5 એટલે કે સમાંતર શ્રેણીની અંદર આવતા વ્યવહારિક દાખલાઓ કઈ રીતે ગણી શકાય, એકદમ સરળ રીતે કઈ રીતે ગણી શકાય એ આજના લેક્ચરમાં જોવાનું છે. આજે મારે તમને 7 એક્ઝામ્પલ સમજાવવા છે, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને એકદમ સારી રીતે સમજજો. બધા એક્ઝામ્પલ એકદમ સરળ હોય છે, જે તમને આરામથી આવડી જશે. તો સૌથી પહેલાં આપણે એક્ઝામ્પલ નંબર 1ને જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક્ઝામ્પલ નંબર 1 કંઈક આવો આપ્યો છે કે ₹1000ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? જો હા, તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. રકમને પહેલાં હું તમને સ્પષ્ટ સમજાવવા માગું છું કે ₹1000 છે, એને સાદા વ્યાજે મૂકવાના છે 8%ના રેટે. હવે હું તમને એમ કહું તો દરેક વર્ષનું આપણે વ્યાજ મેળવવાનું છે, એટલે કે પહેલા વર્ષનું વ્યાજ મેળવવાનું, બીજા વર્ષનું વ્યાજ મેળવવાનું, ત્રીજા વર્ષનું વ્યાજ મેળવવાનું. આ દરેક વર્ષનું જે વ્યાજ આવે તે સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં એ ચેક કરવાનું છે. પહેલાં વ્યાજ મેળવવાનું છે, પછી એ ચેક કરવાનું કે સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં. અને સમાંતર શ્રેણી બની તો એમ લખ્યું છે કે જો હા, તો 30 વર્ષના અંતે એટલે કે 30મા વર્ષે આપણને કેટલું સાદું વ્યાજ મળશે એની પણ આપણે ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં આપણે શું કરશું, તો ધોરણ 8 આપણને બધાને સાદા વ્યાજનું સૂત્ર આવડતું હોવું જોઈએ, કારણ કે આપણે જે વસ્તુની ગણતરી કરી રહ્યા છીએ એનું સૂત્ર આપણને આવડવું જોઈએ. તો સાદા વ્યાજનું સૂત્ર કંઈક આવું આવતું કે સાદું વ્યાજ I બરાબર PRT/100. હવે I એટલે ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ એટલે I કહેશું આપણે. P એટલે મુદ્દલ, જે રૂપિયા આપણે વ્યાજે આપતા હોઈએ અથવા તો વ્યાજે લેતા હોઈએ એને આપણે P વડે દર્શાવીએ. R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, કે વ્યાજે જે રૂપિયા મૂક્યા એનો વ્યાજ દર કેટલો, તો એને શું કહેવાય R. અને T ફોર ટાઈમ, કે કેટલા સમય માટે આપણે વ્યાજે આપ્યા એને ટાઈમ કહેશું. આ સૂત્રની અંદર આ બધી આપણે કિંમત મૂકશું તો આપણને દરેક વર્ષે સાદું વ્યાજની ગણતરી કરતા આવડશે. તો સૌથી પહેલાં આપણે પહેલા વર્ષનું વ્યાજ ગણીએ. તો પહેલા વર્ષનું વ્યાજ, હવે જુઓ, I બરાબર, હવે જે P છે એની જગ્યાએ કેટલા મૂક્યા છે, તો કે 1000 મૂક્યા છે. Rની જગ્યાએ કેટલા મૂક્યા, 8. હવે પહેલા વર્ષનું વ્યાજ આપણે ગણવાનું છે, તો પહેલા વર્ષનું વ્યાજ છે તો Tની જગ્યાએ આપણે શું મૂકશું, 1, કારણ કે T એટલે સમય, અને સમય હંમેશા આપણે વર્ષમાં જ લેવાનો છે. અને છેદમાં 100. તો નીચેના 2 મીંડા અને ઉપરના 2 મીંડા ઉડી જાય તો 10 × 8 વચ્ચે, તો 10 × 8 એટલે કેટલા રૂપિયા થશે, ₹80. તો પ્રથમ વર્ષના અંતે કેટલા રૂપિયા વ્યાજ આવ્યું, ₹80. એવી જ રીતે આપણે બીજા વર્ષનું વ્યાજની ગણતરી કરીએ. તો બીજા વર્ષના અંતે વ્યાજ I બરાબર, કિંમત મૂકો, Pની જગ્યાએ 1000, Rની જગ્યાએ 8. ખાલી ફરક ક્યાં છે, Tની જગ્યાએ. બીજું વર્ષ કહે તો T બરાબર 2 મૂકવાના, પહેલું વર્ષ કહે તો T બરાબર કેટલા મૂકવાના, 1/100. આ રીતે ગણતરી કરશું તો આનો જવાબ કેટલો આવ્યો, 160. એવી રીતે આપણે ત્રીજા વર્ષની ગણતરી કરીએ. તો ત્રીજા વર્ષના અંતે વ્યાજ, એમાં પણ જુઓ Tની જગ્યાએ કેટલા મૂક્યા છે, 3 મૂક્યા, અને એનું સાદું રૂપ આપ્યું તો જવાબ કેટલો આવ્યો, 240. હવે તમે નિરીક્ષણ કરો, પહેલા વર્ષનું વ્યાજ કેટલું, 80. બીજા વર્ષનું વ્યાજ કેટલું, 160. ત્રીજા વર્ષનું વ્યાજ કેટલું, 240. તમે જોઈ શકો છો કે દરેક વર્ષે 80 રૂપિયા વધતા જાય છે. મને કહો વધારો એક સરખો થયો કે ના થયો, વધારો અહીંયા એક સરખો થાય છે. જો તફાવત પહેલા વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ દરેક વચ્ચેનો તફાવત એક સરખો હોય, અહીંયા તમે જો 80માં 160 કરવા હોય તો 80 ઉમેરવા પડે. હવે 160માં 240 કરવા હોય તો પણ 80 ઉમેરવા પડે. એટલે જે તફાવત છે, દરેક વચ્ચેનો ગેપ છે ને એ એક સરખો છે. માટે અહીંયા જે વ્યાજ છે એ સમાંતર શ્રેણી બનાવશે. તો આપણે લખશું કે હા, એ સમાંતર શ્રેણી બનાવશે. તો સમાંતર શ્રેણી કેવી બનાવશે, તો કંઈક આવી બનાવશે. પહેલા વર્ષે 80, પછી 160 અને પછી 240. આવી રીતે તમે ચોથું વર્ષ, પાંચમું વર્ષ ગણી શકો, પણ એની આપણે કાંઈ જરૂર નથી. તો ઓકે, સમાંતર શ્રેણી બનાવે છે. પછી આપણને એક છેલ્લો સવાલ એવો કરેલો હતો, તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો.
હવે 30 વર્ષના અંતે આપણે વ્યાજ મેળવવું હોય તો આ સૂત્રથી પણ આપણે મેળવી શકીએ, I બરાબર PRTના છેદમાં 100. પણ અહીંયા આપણી પાસે સમાંતર શ્રેણી છે તો આપણે એનું 30મું પદ મેળવી લઈએ તો પણ મળી જાય. તો આ સમાંતર શ્રેણીમાં આપણે એની કિંમત કેટલી થશે 80, ડી એટલે તફાવત કેટલો થશે બીજા પદ અને પહેલા પદનો 80, એન એટલે કેટલામાં વર્ષના અંતે વ્યાજ મેળવવું છે તો આપણે 30મા વર્ષના અંતે વ્યાજ મેળવવું છે તો એન બરાબર કેટલા મૂકવાના 30. ઓકે, તો અહીંયા આપણી પાસે એક સૂત્ર હતું એન બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. આમાં આપણે કિંમત મૂકી દઈએ બધી. તો એની જગ્યાએ 80, એની જગ્યાએ 30 અને ડીની જગ્યાએ 80 મૂકીએ તો 80 કાઉન્સમાં 30માંથી 1 જાય એટલે 29 વર્ષે, 29 ને 80 સાથે ગુણાકાર કરશું તો જવાબ કંઈક આવો આવશે 80 પ્લસ 2320. તો 2320માં 80 રૂપિયા ઉમેરો તો કેટલો જવાબ આવશે 2400 જવાબ આવશે. તો અહીંયા આપણે કહી શકીએ કે 30 વર્ષના અંતે મળતું વ્યાજ કેટલું હશે 2400 રૂપિયા થાય. તમે સાદા વ્યાજના સૂત્રથી પણ મેળવી શકો અને એકવાર સમાંતર શ્રેણી મળી ગઈ છે તમને તો એના સૂત્રથી પણ મેળવી શકો. પણ એક હિન્ટ મારી એ છે કે આ ચેપ્ટર સમાંતર શ્રેણીનું છે તો તમે સમાંતર શ્રેણીનો ઉપયોગ કરીને એના સૂત્રનો ઉપયોગ કરીને 30મા વર્ષનું વ્યાજ મેળવશો તો કોઈક એવો સાહેબ હશે કે જેને ખબર નહીં હોય એની પાસે પણ આપણે બચવાનો રસ્તો રહેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 2. સુબ્બારાવે 1995માં ઈસવીસન છે. સુબ્બારાવે 1995માં રૂપિયા 5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. વાર્ષિક વેતન એટલે શું કે વર્ષના અંતે એને એ કંપનીમાંથી 5000 રૂપિયા મળતા હતા. 1995ની સાલવારીમાં સુબ્બારાવને 5000 રૂપિયા મળ્યા હશે. પછી શું લખે છે તો તેમને દર વર્ષે માસિક રૂપિયા 200ની વેતન વૃદ્ધિ મળે છે. દર વર્ષે એને દર વર્ષે કેટલા રૂપિયા 200ની વેતન વૃદ્ધિ મળે છે. વેતન વૃદ્ધિ એટલે વધારો થાય છે, એનો પગાર વધે છે. તો પહેલા વર્ષે કેટલો પગાર હતો 5000 તો બીજા વર્ષે કેટલો પગાર હશે 5200, 200 રૂપિયા વધ્યા. તો આપણે નિરીક્ષણ કરી શકીએ તો એની પછીના વર્ષે કેટલો હશે 5400. આ રીતે દર વર્ષે તમારે 200 પગાર બનાવવાનો છે, વધારવાનો છે. હું તમને શું કહું, કોઈ પણ એક્ઝામ્પલ હોય સમાંતર શ્રેણીનું, વ્યવહારિક દાખલો આવે આપણને સમાંતર શ્રેણી બનાવતા આવડવી જોઈએ. જો તમને સમાંતર શ્રેણી એમાં બનાવતા આવડી ગઈ, તમને વ્યવહારિક કોયડાની અંદર સમાંતર શ્રેણી દેખાઈ ગઈ તો એ દાખલો 5.2 અને 5.1ના સાદા દાખલા જેવો થઈ જશે. તો અહીંયા સવાલ એવો કર્યો કયા વર્ષે તેનું વેતન 7000 થશે. એટલે કે પહેલા વર્ષે કેટલું હતું 5000, એમ વધતા 200 વધારતા એક એવું વર્ષ આવશે કે એનું વેતન કેટલું થશે 7000. તો આપણને પૂછે છે કેટલામાં વર્ષે અથવા તો કયા વર્ષે એનું વેતન કેટલું થશે 7000. તો સૌથી પહેલા આપણે સમાંતર શ્રેણી બનાવીએ તો સમાંતર શ્રેણી કઈ રીતની બનશે, જો પહેલા વર્ષે 5000, બીજા વર્ષે 200 વધ્યા એટલે 5200, ત્રીજા વર્ષે 5400, આવી રીતે વધતા એક વર્ષ એવું આવશે કે એનો પગાર કેટલો થશે 7000. તો છેલ્લું પદ કેટલું થશે 7000. આપણે ઈ વર્ષનું જોવાનું છે કે આ છેલ્લું પદ એ કેટલામું પદ છે, એ કેટલામું પદ છે કે ત્યારે પગાર 7000 થાય છે. તો અહીંયા આપણે બધી માહિતી લખી દઈએ કે અહીંયા એની કિંમત કેટલી આપી તો કે 5000 પ્રથમ પદ, ડી એટલે તફાવત કેટલાનો છે 200નો છે, છેલ્લું પદ કેટલું છે 7000. તો આપણે એ ગણવાનું છે કે 7000 થતા આવા કેટલા વર્ષ લાગ્યા, એટલે આમાં પદ ગણવાના છે. તો પદ એટલે પદને શું કહેવાય એન. તો આપણે એનની કિંમત મેળવવાની છે. તો આપણી પાસે એનનું સૂત્ર આપણી પાસે બધા પાસે છે કે એન બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. એમાં એની કિંમત કેટલી 5000, ડીની કિંમત કેટલી 200 બરાબર છે, અને એની જગ્યાએ કેટલા લખવાના 7000. કિંમત મૂકીએ 7000 બરાબર 5000 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 200. હવે 5000 આ બાજુ આવે એટલે 7000માંથી 5000 કાઢો તો કેટલો થાય 2000. તમે માઇનસ આ રીતે કરી શકો અથવા સાદુરૂપ આપી દો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. તો કાઉન્સનું અહીંયા સાદુરૂપ આપવામાં આવેલું છે. હવે 7000 બરાબર 5000માંથી 200 કાઢો તો 4800 પ્લસ 200n. હવે 4800 સામે જાય તો 200n બરાબર 7000માંથી 4800 કાઢશો એટલે કેટલો જવાબ આવશે 2200. હવે n ને કરતા બનાવો તો n બરાબર 2200 ભાગ્યા 200, મીંડા બંને ઉડી જશે તો 22 ભાગ્યા 2 આવશે. 22 ભાગ્યા 2 કરશો એટલે જવાબ કેટલો આવશે 11 આવશે. સાદુરૂપ આપવામાં હવે તમે માસ્ટર થઈ ગયા હશો. જે શરૂઆત છે ને એ ખૂબ અગત્યની છે. અહીંયા આપણે એનની કિંમત કેટલી મળી આપણને 11 મળી. ઓકે, તો 11 વર્ષ થયા
જ્યારે સુબારાવ 1995માં 5000ના પગારથી લાગ્યો તો પછીના 11મા વર્ષે એનો પગાર 7000 થયો હશે. તો તમે 1995થી ગણવાનું શરૂ કરો અને એમાં 11 વર્ષ ઉમેરશો તો કેટલામું વર્ષ આવે વિચારો. 1995માં તમે 11 આંગળીના ટેરવે ગણો. 1995, 1996, 1997, 1998, 1999, 2000, 2001, 2002, 2003, 2004 ને 2005. તો 11મા વર્ષે વર્ષ કયું આવશે? 2005 આવશે. એટલે આપણે કહી શકીએ કે 11મું વર્ષ એટલે કે 2005માં સુબ્બારાવનું વેતન કેટલું થશે? 7000 મળશે. તો 11મા વર્ષે સુબ્બારાવનો પગાર 7000 થયો અને એ વર્ષ એટલે કે કયું થશે? 2005. એક્ઝામ્પલ નંબર 3 ને જોઈએ. એક્ઝામ્પલ નંબર 3 કંઈક આવું છે કે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે એના વર્ષનું જે પહેલું અઠવાડિયું છે એમાં ₹5ની બચત કરે છે. વર્ષનું પહેલું અઠવાડિયું યાદ રાખજો, આખા વર્ષ નથી કહેતો કે વર્ષમાં ₹5ની બચત કરી. વર્ષ જે શરૂ થયું, કાંઈક એક વર્ષ રામકલીએ લીધું હશે કે આ વર્ષે મારે પૈસા બચાવવા છે, એ વર્ષના પહેલા અઠવાડિયે રામકલી કેટલાની બચત કરે છે? ₹5ની બચત કરે છે. અને પછી તેના અઠવાડિયે બચતમાં એટલે કે દર અઠવાડિયે 1.75નો વધારો કરે. એટલે પહેલા અઠવાડિયે ₹5 બચાવ્યા હોય તો બીજા અઠવાડિયે ₹5 ઉપર 1.75 વધારે બચાવે. એટલે કે 5 ને પ્લસ 1.75 એટલે કેટલા થાય? ₹6.75 બીજા અઠવાડિયે બચાવે. આવી રીતે દર અઠવાડિયે રામકલી બચાવતી જાય છે પૈસા. અને પછી એમ કહેશે કે જો એનમાં અઠવાડિયે તેની બચત 20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. કેટલામાં અઠવાડિયે? એનમાં અઠવાડિયે તેની બચત કેટલી હોય? 20.75 હોય. એ કેટલામું અઠવાડિયું છે એ કીધું નથી, એ આપણે મેળવવાનું છે. પણ એની કહી દીધું કેટલા રૂપિયા એ અઠવાડિયે બચે છે? 20.75. તો આપણે એન એટલે કેટલામું અઠવાડિયું છે કે જ્યારે ₹20.75ની બચત કરી છે એ આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલાં આપણે સમાંતર શ્રેણી બનાવીએ. તો જુઓ, સમાંતર શ્રેણીમાં પહેલા અઠવાડિયે કેટલા રૂપિયા હતા? તો કે ₹5 હતા. હવે એમાં 1.75 ઉમેરો તો કેટલા થાય? 6.75 થાય. આવી રીતે વધતા 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 એક સમય એવો આવ્યો કે જ્યારે ₹20.75ની બચત કરે એ અઠવાડિયું આપણે ગણવાનું છે. એ કેટલામું પદ છે એ ગણવાનું છે. તો આગળ એક્ઝામ્પલ હતો એને જેવો જ થયો. અહીંયા એની કિંમત કેટલી થશે? 5. તફાવત કેટલો થશે? 1.75. છેલ્લું પદ કેટલું? 20.75 એટલે એન કહેવાય. તો આપણે એન મેળવવાનું છે. તમને ખબર પડી જાય કે આ દાખલામાં આપણે શું મેળવવાનું છે, પણ એકદમ પ્રેક્ટિકલી સમજશો તો ખબર પડશે તમને લોકોને. તો એનનું સૂત્ર શું આવશે? તો કે એન બરાબર a પ્લસ n-1d. એમાં એની કિંમત 20.75, એની કિંમત 5 અને ડીની કિંમત આપણે કેટલી મૂકવાની? 1.75. કાઉન્સનું સાદુરૂપ આપીએ તો 20.75 બરાબર 5 પ્લસ 1.75 ને એન સાથે ગુણો તો કેટલો થશે? 1.75n માઇનસ 1 ગુણ્યા 1.75 એટલે કેટલો થશે? 1.75. સાદુરૂપ આપીએ 20.75 બરાબર, હવે 5માંથી 1.75 બાદ કરશો એટલે 3.25 આવશે પ્લસ 1.75n. હવે 3.25 ને સામેની બાજુ જવા દઈએ તો 20.75માંથી 3.25 માઇનસ કરશો તો 17.50 આવશે. તો 1.75n બરાબર 17.50. એમાં આપણે n ને કરતા બનાવો તો n બરાબર 17.50 ભાગ્યા 1.75 કરશો એટલે એકદમ હવે 1750 છેદમાં 175 એટલે જવાબ કેટલો આવશે? 10 આવશે. તો એનની કિંમત કેટલી મળશે આપણને? 10 મળશે. એકદમ સરળ ભાગાકાર છે. તમે કરશો, પોઈન્ટ ઉડાડજો, પોઈન્ટ કાઢીને પહેલાં ભાગાકાર કરજો, બધું વ્યવસ્થિત કટ કરશો તો તમને એનની કિંમત કેટલી મળવાની છે? 10. તો આપણે અહીં કહી શકીએ કે અહીંયા એન એટલે કે 10મા અઠવાડિયે, એન એટલે શું? કેટલામાં અઠવાડિયે રામકલીને ₹20.75ની બચત થઈ. તો કહીશું કે 10મા અઠવાડિયે રામકલીએ કેટલા રૂપિયા બચત કરીએ છીએ? ₹20.75ની બચત કરીએ છીએ. તમે પણ બચત કરજો, જરૂરથી કામ લાગશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. હવે બહુ મસ્ત એક્ઝામ્પલ શરૂ થયા. અઘરા નથી એ તમને પહેલાં કહું છું, ખાલી સમજવાની જરૂર છે. એકદમ ફાઇન, એકદમ ફર્સ્ટ ક્લાસ એક્ઝામ્પલ છે. બહુ મસ્ત એક્ઝામ્પલ છે, એકદમ સરળ એક્ઝામ્પલ છે, પણ એને તમે કઈ રીતે સમજો છો ને એ ખૂબ અગત્યનું છે. હવે જે એક્ઝામ્પલ છે ને બાકી, હવે 4 એક્ઝામ્પલ, ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો, આ 4 એક્ઝામ્પલમાં બહુ ધ્યાન દેજો, બહુ મસ્ત ધ્યાન દેજો. ધીમે ધીમે જોજો, ન સમજાય તો ફરી વાર થોડુંક પાછળ લઈને જોજો. બરાબર? બહુ મસ્ત એક્ઝામ્પલ છે. જો રકમ શું છે
કે વારા ફરતી એ અને બીને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલને ઇંગ્લિશમાં સ્પાઇરલ કહેવાય. હવે સ્પાઇરલ શબ્દ એટલો બધો ફેમસ થઈ ગયો ને આપણને કુંતલમાં ડાઉટ થાય કે કુંતલ શું કહેવાય. સ્પાઇરલમાં બધાને ખબર પડે. બનાવેલ છે તો તેની શરૂઆત એથી થાય છે. એટલે શું કહેશે એ હું તમને સમજાવું. અર્ધવર્તુળ દોરવાનું છે, પહેલાં કેન્દ્ર એને લેવાનું ને પછી કેન્દ્ર કોને લેવાનું? બીને. હમણાં હું તમને આકૃતિ બતાવું છું મસ્ત. આકૃતિ જે મેં આપી નથી પણ આકૃતિ મારે તમને સમજાવી છે એટલે થોડીક વાત જોવડાવું છું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યા 0.5 સેમી, પછી 1 સેમી, પછી 1.5 સેમી, ડોટ 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 આવી રીતે અડધો સેન્ટીમીટર વધારતો જવાનો અને આવી રીતે 13 ક્રમિક અર્ધવર્તુળ દોરવાના. કેટલા અર્ધવર્તુળ દોરવાના? 13 અલગ અલગ ત્રિજ્યાના 13 અર્ધવર્તુળ દોરીને પછી એ જે દોરાણું છે ને અર્ધવર્તુળથી એને આખું જે કુંતલ કહેવાય, સ્પાઇરલ કહેવાય, એને તમારે માપવાનું કે ભાઈ કેટલી લંબાઈ બની હશે, કુંતલની લંબાઈ કેટલી થાય એ મેળવવાનું છે. તો સૌથી પહેલાં હું તમને આકૃતિ સમજાવું છું. રકમમાં આકૃતિને ખાસ સમજવાની. હોશિયાર એ જ વિદ્યાર્થી કહેવાય જે રકમને બરાબર સમજે છે. જવાબ તરત આવડી જ જાય બધાને. હવે તમે જુઓ, એક અહીંયા લાઈન છે બરાબર છે. એમાં આપણે કેટલા કેન્દ્ર લેવાના હતા? 2. એક કેન્દ્ર એને લેવાનું હતું અને બીજું કેન્દ્ર બીને લેવાનું હતું. ઓકે, રેડી. હવે પહેલા કોની વારી લેવાની હતી? એની વારી લેવાની હતી. એટલે કે શરૂઆત ક્યાંથી કરવાની હતી? એથી થાય છે. હવે એને એથી આપણે અર્ધવર્તુળ દોરવાનું, એને કેન્દ્ર લઈને આપણે અર્ધવર્તુળ દોરવાનું, ત્યારે આપણે ત્રિજ્યા કેટલી લેવાની છે? 0.5 સેમી. હવે 0.5 એટલે આપણે એને R1 કહી દેવી. પહેલી ત્રિજ્યા છે, પહેલી રેડિયસ છે. એટલે આપણે કહીશું કે એ અને બી વચ્ચેનું અંતર 0.5નું છે. હું તમને કહી દઉં તો એ અને બી વચ્ચેનું અંતર 0.5 છે. હવે એથી આપણે 0.5ની ત્રિજ્યા લો તો R1 ક્યાં સુધી આવે? એ તમને દેખાય છે, બી સુધી આવે. તો આપણે શું કરવાનું? એને કેન્દ્ર લઈને આ રીતે અર્ધવર્તુળ દોરવાનું. જો આ કોને કેન્દ્ર લઈને અર્ધવર્તુળ દોરવાનું છે? એને કેન્દ્ર લઈને. કેટલી ત્રિજ્યા? R1. R1 એટલે 0.5 સેમી. પછી સવાલ એવો હતો કે પછી આપણે બીને કેન્દ્ર લેવાનું. કોને કેન્દ્ર લેવાનું છે? બીને. વારા ફરતી કેન્દ્ર લેવાના છે, એકને કેન્દ્ર નથી લેવાનું. હવે આપણે બીને કેન્દ્ર લેવાના. ત્યારે ધ્યાન દેજો, હવે ત્રિજ્યા આપણે 0.5ની નથી રાખવાની. હવે એ ત્રિજ્યા કેટલી રાખવાની? પછીની ત્રિજ્યા કેટલી હતી? 1 સેન્ટીમીટર. એટલે જે ત્રિજ્યા 0.5 હતી એમાં 0.5 વધી ગઈ. હવે 1 સેન્ટીમીટરની ત્રિજ્યા આપણે લેવાની છે. તો હું તમને એમ કહું કે આ જે અર્ધવર્તુળ અત્યારે દોરેલું દેખાય છે એની કરતાં અર્ધવર્તુળ મોટું આવશે. અને કોને કેન્દ્ર લેવાનું છે? બીને કેન્દ્ર લેવાનું. તો બીથી આપણે 1 સેન્ટીમીટરની ત્રિજ્યા લ્યો તો R1 કરતાં મોટું માપ થશે. આ R2 જે દેખાય છે 1 સેન્ટીમીટરનું માપ છે. અને હવે બીને કેન્દ્ર લઈને આપણે એક અર્ધવર્તુળ દોરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, બીને કેન્દ્ર લઈને આપણે એક અર્ધવર્તુળ દોર્યું. ઉપરનું અર્ધવર્તુળ અને નીચેનું અર્ધવર્તુળ અલગ અલગ છે. ધ્યાન દેજો, બંને સેમ નથી. પરિકર લઈને દોરી નહીં નાખતા. બંનેના કેન્દ્ર અલગ અલગ છે, બંનેની ત્રિજ્યા અલગ અલગ છે. હવે પાછું એને કેન્દ્ર લેવાનું વારા ફરતી. એટલે પહેલા એનો વારો, પછી બીનો વારો. હવે પાછું કોનો વારો આવશે? એનો વારો આવશે. હવે ત્રિજ્યા કેટલી લેવાની? 1.5 સેન્ટીમીટર. તો એથી આપણે 1.5 સેન્ટીમીટર એટલે કે R3 કહી દઈએ. તો R3 એટલે કેટલું થશે? 1.5 સેન્ટીમીટર. અહીંયા તમે જોઈ શકો, એથી જુઓ R3 ક્યાં સુધી છે? ત્યાં સુધીનું આપણે માપ લેવાનું છે. અને ત્યાંથી એક પાછું અર્ધવર્તુળ દોરવાનું છે. દેખાય છે બધાને? દરેક અર્ધવર્તુળના માપ અલગ અલગ છે. અને તમે જુઓ, જે આકાર બન્યો, હજી તો આપણે 3 જ અર્ધવર્તુળ દોર્યા. આવી રીતે દોરતા જ જવાના છે. તો જે આકાર બને છે એના કુંતલ આકાર કહેવાય, એને સ્પાઇરલ કહેવાય. એ જેટલું સ્પાઇરલ મોટું બને ને એની લંબાઈ ગોતવાની છે કે આ સ્પાઇરલ કેટલું લાંબુ બન્યું. હવે આપણી પાસે કોઈ એવી સ્કેલ ન ગોળ ગોળ ફરે, પણ હા આપણી પાસે ગણિતના સૂત્ર છે, એનાથી આપણે ચોક્કસથી ગોતી શકીએ. આપણે સમાંતર શ્રેણી ભણીએ છીએ તો આ દાખલાનો જવાબ આપણને આરામથી મળી શકે. કોમ્બિનેશન જીવનમાં ક્યારે કરવાના થાય ને ગણિતના, એ તમને ખબર પડી જ જાય જો તમે વ્યવસ્થિત ભણેલા હશો તો. તો ધ્યાન આપજો, આકૃતિ બધાને સમજાય છે? ઓકે. આકૃતિ ગમે એવી બને, આપણને સમાંતર શ્રેણી બનાવતા આવડવી જોઈએ. તો આની સમાંતર શ્રેણી કઈ બને ને એક નિરીક્ષણ કરો તો તમે જોઈ શકો છો. પહેલા એને કેન્દ્ર લીધું ત્યારે ત્રિજ્યા કેટલી હતી? 0.5. પછી બીને કેન્દ્ર લીધું ત્યારે ત્રિજ્યા કેટલી હતી? તો કે 1. પછી પાછું એને કેન્દ્ર લીધું ત્યારે ત્રિજ્યા કેટલી હતી? તો કે 1.5. આ રીતે આપણે
અર્ધવર્તુળ દોરતા જ જવાનું છે, દરેકમાં ત્રિજ્યાઓ અલગ અલગ આવતી જશે. તો આ પ્રકારનો જે આકાર બન્યો સ્પાઇરલ, એની આપણે લંબાઈ મેળવી છે. તો આપણે સમાંતર શ્રેણી શું બનશે એ જુઓ. સમાંતર શ્રેણી બને એ પહેલાં આપણે જે માપ લીધા એ હું તમને કહી દઉં. R1 નું માપ આપણે 0.5 લીધું હતું, R2 નું માપ 1 લીધું હતું અને R3 નું માપ 1.5. તમારા રેકોર્ડ માટે તમને ભૂલાઈ ન જાય કે R1 એટલે શું હતું એ. હવે હું તમને શું કહું, જુઓ, પહેલું જે અર્ધવર્તુળ બન્યું હતું ને, જે પીળા કલરનું દેખાય છે, હવે એ આખું વર્તુળ હોત તો એને ફરતું ફરતું માપ એટલે પરિઘ થાય, અને પરિઘનું સૂત્ર કેટલું આવે? 2πr. કેટલું આવે? 2πr. પણ અહીંયા તો અર્ધવર્તુળ છે, આખું વર્તુળ નથી. તો એને 2 વડે ભાંગી નાખો. તો 2πr ને 2 વડે ભાંગો તો 2πr ને આપણે 2 વડે ભાંગશું તો કેટલું થાય? 2 2 ઉડી જાય એટલે πr આવશે. તો પહેલા અર્ધવર્તુળની લંબાઈ πr થશે. હવે એની ત્રિજ્યા r1 હોય તો πr1. તો એવી રીતે બીજા અર્ધવર્તુળની લંબાઈ કેટલી થશે? πr2. ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ કેટલી થશે? πr3. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે સમાંતર શ્રેણી બનશે એમાં મેં સ્પષ્ટ લખ્યું છે πr1, πr2, πr3. હું શા માટે અલગ અલગ લખું છું? કારણ કે દરેક અલગ અલગ છે. πr એ અર્ધવર્તુળની લંબાઈ છે, પણ પહેલું અર્ધવર્તુળ છે એટલે મેં πr1 કીધું. બીજા અર્ધવર્તુળને શું કહેવાય? πr2. ત્રીજા અર્ધવર્તુળને શું કહેવાય? πr3. આવી રીતે આપણે અલગ અલગ પ્રકારના શું લીધા છે? અર્ધવર્તુળ લીધા છે. ઓકે, એવા કેટલા અર્ધવર્તુળ છે? તો કે એવા આપણી પાસે 13 અર્ધવર્તુળ છે. અહીંયા તમને સમાંતર શ્રેણી નજર પડે છે. એમાં R1 ની કિંમત કેટલી છે? 0.5. તો R1 ની જગ્યાએ 0.5 લખો. R1 ની જગ્યાએ 0.5 લખશો એટલે 0. કેટલા થશે? 5 પાઈ થઈ જશે. ઓકે, R2 ની જગ્યાએ કેટલા લખવાના છે? 1. તો 1.0 પાઈ થાય. R3 ની જગ્યાએ 1.5 તો 1.5 પાઈ થાય. R1, R2 અને R3 ની ખાલી કિંમત મૂકી છે. આવા કેટલા અર્ધવર્તુળ લેવાના છે? તો કે 13 અર્ધવર્તુળ લેવાના છે. તો આ જે દેખાય છે ને છેલ્લે, એ તમારી સમાંતર શ્રેણી બની. તમને સમાંતર શ્રેણી ખબર હોવી જોઈએ કે આ વ્યવહારિક કોયડામાં સમાંતર શ્રેણી શું બની શકે. કોઈ પણ ચેપ્ટરના વ્યવહારિક કોયડા અઘરા હોતા નથી, માત્ર એનો શરૂઆત ખૂબ અગત્યની હોય છે. સમાંતર શ્રેણીનો દાખલો હોય તો તમને સમાંતર શ્રેણી બનાવતા આવડવું જોઈએ. દ્વિઘાત સમીકરણનો વ્યવહારિક કોયડો હોય તો તમને દ્વિઘાત સમીકરણ બનાવતા આવડવું જોઈએ. ચેપ્ટર નંબર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય તો એના દ્વિચલ સુરેખ સમીકરણ બનાવતા આવડવા જોઈએ. જે ચેપ્ટર હોય એ તમને બનાવતા આવડવું જોઈએ. આ સમાંતર શ્રેણીનો દાખલો છે તો તમને સમાંતર શ્રેણી બનાવતા આવડવી જોઈએ. હવે જો સમાંતર શ્રેણી બની ગઈ, હવે આ પહેલું અર્ધવર્તુળ, બીજું અર્ધવર્તુળ, ત્રીજું અર્ધવર્તુળ, આવા 13 અર્ધવર્તુળની કુલ લંબાઈ આપણે મેળવવાની છે. એટલે કે આવા 13 પદનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો આપણે સરવાળાનું સૂત્ર SN મેળવવું પડશે. તો બસ SN આપણે ગોતવાનું છે. સમાંતર શ્રેણી બની ગઈ પછી દાખલો એકદમ નોર્મલ. ઓકે, દાખલો એકદમ સરળ જ છે. તમે જોઈ શકો છો, સમજી શકો છો. અહીંયા જુઓ, સમાંતર શ્રેણી ઉપરથી A એટલે પ્રથમ પદ એટલે 0.5 પાઈ થશે. D એટલે તફાવત, બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરો, 1 પાઈમાંથી અડધો પાઈ જાય તો અડધો પાઈ વધે એટલે 0.5 પાઈ. N એટલે કેટલા પદ છે? આવા 13 પદ છે તો એની કિંમત 13 થશે. SN એટલે શું થશે? સરવાળો, એ આપણે મેળવવાનો છે. તો SN નું સૂત્ર શું આવશે? SN બરાબર n/2 કૌંસમાં 2a plus n-1d. હવે એની કિંમત કેટલી મૂકવાની છે? 0.5. D ની કિંમત કેટલી મૂકવાની છે? 0.5 પાઈ. અને n ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? 13. સૂત્રમાં કિંમત મૂકીએ તો 13/2 કૌંસમાં. હવે જુઓ, એની કિંમત 0.5 પાઈ છે, એને 2 વડે ગુણો એટલે 1 પાઈ થાય. તો ત્યાં ડાયરેક્ટ મેં પાઈ લખ્યું. 1 પાઈ લખીને આપણે બુદ્ધિનું પ્રદર્શન નથી કરવાનું. 1 પાઈ ક્યાંય લખેલું નહીં ભણાય. 1 પાઈ એટલે ખાલી પાઈ. ઓકે, હવે n ની જગ્યાએ 13 મૂક્યા, D ની જગ્યાએ 0.5 પાઈ. તો 13/2 કૌંસનું સાદુરૂપ આપશું તો પહેલા પાઈ. હવે 13 માંથી 1 જાય તો કેટલા જાય? વધે 12. ઓકે, 12 ને 0.5 સાથે ગુણો તો કેટલો જવાબ આવશે? 6 ઇન્ટુ પાઈ એટલે 6 પાઈ થશે. તો પાઈ પ્લસ 6 પાઈ એટલે કૌંસમાં શું આવશે? 7 પાઈ આવશે. હવે પાઈની કિંમત તમને બધાને ખબર છે, ધોરણ 9 માં આવી ગયું. પાઈની કિંમત કેટલી હોય? 22/7. તમને જો કિંમત ન આપી હોય પાઈની કૌંસમાં 3.14 તો તમારે કઈ લેવાની છે? 22/7. આ એક્ઝામ્પલમાં આપેલી હતી. તો પાઈની જગ્યાએ તમારે 22/7 મૂકવાનું. તો 13/2 7 ગુણ્યા પાઈની કિંમત આપણે 22/7 મૂકી. હવે આપણને છેદ ઉડાડતા આવડે છે. 7 ઉપર નીચે ઉડી જાય. ઓકે, ઉપર 22 છે, નીચે 2 છે તો 22/2 એટલે કેટલા થશે? 11. તો કેટલા આવશે? 13 કૌંસમાં 11 આવશે. કેટલા આવશે? 13 કૌંસમાં 11.
હવે 13 ને 11 વડે ગુણો તો જવાબ કેટલો આવશે? 143 સેન્ટીમીટર. તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળથી બનતા કુલ કુંતલની લંબાઈ, કુંતલ કરતાં સ્પાઇરલ ઇઝી લાગે બધાને, તમને નહીં મને ઇઝી લાગે, તો કુલ કુંતલની લંબાઈ કેટલી થશે? 143 સેન્ટીમીટર થશે. આવી રીતે એવો આકાર હોય, આપણે લાગે આ કઈ રીતે માપી શકશું? હાલો ને ખોલી નાખવી. એ ખોલ્યા વગર ગણિતથી માપી શકાય છે. તમે કહેતા નહીં જીવનમાં ક્યારેક ગણિત કામ લાગતું નથી, ગણિત ડગલે ને પગલે કામ લાગે, બસ આપણને વાપરતા આવડવું જોઈએ. એક્ઝામ્પલ નંબર 5 ખૂબ મસ્ત એક્ઝામ્પલ. એકદમ રકમને પરફેક્ટલી સમજાવવાની છે. જો નીચે જગ્યા દેખાય ને એ ખાલી જવાબની છે, બાકી પરફેક્ટ અવડી મોટી રકમ ને જવાબ નાનો. બહુ મસ્ત એક્ઝામ્પલ સમજવાનો છે. એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં, હરીફાઈ તો જો કેવી આવી, બટાકા ઉપાડવાની. હવે જે દાખલો છે આપણને જેવો આપે એને આપણે ગણવો તો પડે ને. એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ, આરંભ એટલે શરૂઆત, ક્યાંથી શરૂઆત થાય છે? તો આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે. જ્યાં બટાકા ઉપાડવાની હરીફાઈ શરૂ થાય ત્યાં એક ડોલ મૂકેલી છે, અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પહેલું બટેટું મૂકેલ છે. એક ડોલ છે ને, ડોલથી 5 મીટર દૂર પહેલું બટેટું મૂક્યું. પછી દર 3 મીટરના અંતરે એક બટેકું સીધી રેખા મૂકેલ છે. એટલે પહેલું બટેટું કેટલું ડોલથી આગું મૂક્યું? તો કે 5 મીટર. પછી બીજા બટેટા કેટલા આગા મૂક્યા? તો કે 3-3 મીટરના ગેપ મૂક્યા. પહેલું બટેટું ખાલી આગે છે, પછી બધા બટેટા હરખી ગેપમાં છે, 3-3-3-3. આવી રીતે એક સીધી રેખા ઉપર આવા 10 બટેકા મૂકેલા છે. કેટલા બટેકા મૂકેલા છે? 10. તમે આકૃતિ સમજી શકો છો? આ આકૃતિ આપેલી જ છે, નો આપી હોય ને તો આપણને ખબર પડી જવી જોઈએ કે આની આકૃતિ કઈ રીતે બને છે. હવે હું તમને શું સમજાવું છું, ધ્યાન આપજો. નીચે જુઓ, દરેક હરીફે બાલદી પાસેથી, બાલદી એટલે ડોલ, પોતાની નજીકનું બટાકું ઉપાડી પાસા આવી બાલદીમાં નાખવાનું છે. એટલે તમારે શું કરવાનું? ડોલ પાસેથી હાલીને જવાનું, પહેલું બટેટું લેવાનું, લઈને પાછું આવવાનું, ડોલમાં નાખી દેવાનું. પછી બીજું લેવા જવાનું, પાછું આવવાનું, લઈને આવવાનું બટેટું. એમને ખાલી હાથે નથી આવવાનું. હમણાં હું આકૃતિ બતાવું એમાં જો હું લઈને આવીશ. તમે આવો વિડીયો જોયો જ નહીં હોય, જોઈ લેજો એનિમેટેડ વિડીયો, કંઈ બનશે નહીં, જાતે બનાવેલો છે. એવી રીતે ત્રીજું, ચોથું, પાંચમું, 10 બટેકા, એટલે કે છેલ્લું બટાકો બાલદીમાં મુકાઈને ત્યાં સુધી દોડવાનું છે. ટૂંકમાં સમજાય છે? ડોલ પાસે જવાનું, પહેલું બટેટું લઈને ડોલમાં નાખવાનું, ડોલ પાસે પાછું ઉપડવાનું, બીજું બટેટું લઈને ડોલમાં નાખવાનું. આવા 10 બટેટા તમારે ડોલમાં નાખવાનું. ત્યારે આપણને સવાલ એવો પૂછે છે કવિ કે હરીફે કુલ કેટલું અંતર દોડવું પડે? આવું હરીફે કેટલું અંતર કાપ્યું હોય છે એવો આપણને સવાલ પૂછે છે. બરાબર? તો હું તમને શું કહું એ શાંતિથી તમે સાંભળો. હવે હું તમને આકૃતિ બતાવું છું. 1 મિનિટ. હાલો, હવે તમે જુઓ, અહીંયા તમને આકૃતિ દેખાય છે. આકૃતિમાં જોઈ શકો છો એક ડોલ છે, ડોલની આગળ કેટલા બટેટા છે? 10 બટેકા છે. તમે સ્પષ્ટ જોઈ શકો છો. પહેલું બટેટું કેટલું દૂર છે? 5 મીટર. બીજું બટેટું 3 મીટર. એની પછીનું બટેટું 3 મીટર. આવી રીતે 10 બટેકાઓ મૂકેલા છે. આકૃતિ દેખાય છે? હવે હું આકૃતિમાં એ સમજાવું છું તમને કે એક માણસ આવશે અને વારા ફરતી આ 10 બટેકાને કઈ રીતે લે છે એ તમે જુઓ. હું 2 બટેટા લઈને તમને બતાવું છું. તો જો આ માણસ આવ્યો, પહેલવાન આવી ગયો છે દોડવા વાળો, તમે જોઈ શકો છો. હવે એ પહેલું બટેટું લેવા જશે. હવે પહેલું બટેટું લેવા જાય એટલે બટેટા સુધી પહોંચી ગયો. કેટલું ચાલ્યો હશે? તો કે 5 મીટર ચાલ્યો હશે. હવે ત્યાંથી બટેટું લેશે. હવે બટેટું લઈને અને પાછો 5 મીટર ક્યાં સુધી આવશે? તો કે ત્યાંથી બટેટું લઈ લીધું ને પાછો ડોલ સુધી પહોંચ્યો. તો એ કેટલું દોડ્યો? 5 ને 5 10. હવે ડોલ પાસે આવીને પછી ડોલમાં પાછું બટેટું મૂકવાનું છે. આ ડોલમાં જો બટેટું મૂકી દીધું તો એ હરીફ કેટલું દોડ્યો હશે? તો કે હરીફ 10 મીટર દોડ્યો. સાહેબ અમને ખબર છે કે 5 મીટર ગયો ને 5 મીટર આવ્યો. ઓકે, હવે હું તમને સવાલ કરું. હવે પાછું ધ્યાન દેજો, આપણે બીજું બટેટું લેવા જઈએ છીએ. હવે બીજું બટેટું જો આ પાછો આવી ગયો. હવે બીજું બટેટા સુધીનું અંતર કેટલું છે જોઈ લો એકવાર ફરીવાર. પહેલા 5 ને પછી 3, એટલે 5 ને 3 કેટલું થાય? તો કે 8 થાય. તો 5 ને 3 8, એટલે 8 મીટર એ જાય છે બીજા બટેટા સુધી. હવે બીજું બટેટું એ પકડે છે અને બીજું બટેટું પકડીને પાછો 8 મીટર એ રિટર્ન ડોલ સુધી આવે છે અને ડોલ પાસે આવીને ડોલમાં બીજું બટેટું મૂકે છે. આવી રીતે એને આ જે માણસ છે એને 10 બટેટા લેવાના છે. હવે મારે તમને 10 નથી બતાવવાના કઈ રીતે લેવા જાય છે ને કઈ રીતે આવે છે.
તમને અંદાજ આવી ગયો હશે કે કઈ રીતે જવાનું છે ને કઈ રીતે આવવાનું છે ને કેટલું કેટલું અંતર કાપે. તો પહેલું બટેટું લેવા ગયો તો કેટલું અંતર કાપ્યું? તો કે 10 કાપ્યું. બીજું બટેટું લઈને આવ્યો તો કેટલું અંતર કાપ્યું? તો કે 16 કાપ્યું. હવે ધ્યાન આપજો તમે, ત્રીજું બટેટું લેવા ગયો તો કેટલું કાપે જુઓ તો 5 ને 3 8 ને 3 11, 11 જવાનું 11 આવવાનું તો કેટલું કાપે? 22 મીટર અંતર કાપે. આવી રીતે 10 બટેટા લેવાના, દર વખતે ગણવાનું નથી, ગણીને પાસ સરવાળો કરીને બુદ્ધિનું પ્રદર્શન નથી કરવાનું. તો તમે જોઈ શકો છો કે એક સમાંતર શ્રેણી અહીંયા બને છે. પહેલા 10 મીટર અંતર કાપ્યું હતું, પછી 16 મીટર અંતર કાપ્યું, પછી 22 મીટર અંતર કાપ્યું. હવે આગળ જે કાપ્યું હોય તે આમને એ ખબર છે, આવા 10 બટેટા લેવાના. એટલે કેટલા પદ આપણે લેવાના છે? તો કે 10 પદ લેવાના છે. ઓકે, સમાંતર શ્રેણી બનાવતા આવડી? આ સમાંતર શ્રેણી બનાવતા આવડી જાય ને બસ એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. હવે આપણને એમ કહેશે આ બધાનો સરવાળો કરવાનો છે. કેમ? 10 એ 10 માં જેટલું દોડીને આવ્યા એ બધાનો આપણે કુલ અંતર ગોતવાનું છે. એટલે આપણે સરવાળો કરવાનો છે. તો સરવાળો મેળવતા પહેલા અહીંયા જે ડેટા છે તો એની કિંમત કેટલી થશે? 10. ડી એટલે તફાવત કેટલો થશે? 6. એન એટલે કેટલા પદ છે? તો કે 10 પદ છે. અને સરવાળો મેળવવાનો એટલે આપણે એસએન મેળવવાનું છે. તો એસએન નું સૂત્ર શું આવશે? તો કે એસએન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. એમાં આપણે a, d અને n ની કિંમત મૂકશું. તો કે એની જગ્યાએ 10/2 કૌંસમાં 10 ગુણ્યા 2 એટલે 20 થશે. 10 એની જગ્યાએ 10 અને ડી ની જગ્યાએ 6. કૌંસનું સાદુરૂપ આપીએ તો s10 બરાબર 10/2 એટલે 5 થશે. કૌંસમાં 20 પ્લસ 10 માંથી 1 જાય એટલે 9. 9 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 54. તો 5 કૌંસમાં 74 થશે. અને 74 ને 5 વડે ગુણશું તો જવાબ કેટલો આવશે? 370 આવશે. તો આપણે કહી શકશું કે ભાઈ હરીફે કુલ 370 મીટર દોડવું પડ્યું હોય છે. આમનું તમે નહીં ગણી શકો. હવે કદાચ તમને ન આવડતો તો તમે કઈ રીતે કરો? સમાંતર શ્રેણી તમને આવડતી ન હોત, જે લોકો ભણ્યા નથી અને જે લોકો એમ કહેશે કે ભણેલું કામ લાગતું નથી, એ લોકો કઈ રીતે વિચારે એ હું તમને કહું. એ પહેલાં ગણે, લખતા જવાલો. એક પેન કાઢો, ચોપડો કાઢો, પહેલાં લખો 10, પછી લખો 16, પછી લખો 22, પછી એમાં 6 ઉમેરતા જાય, છેટ આવા 10 પર લખે, પછી બધાનો સરવાળો કરે ત્યાં કાઢી નાખે 10 મિનિટ. પછી કે કાંઈ ભણ્યા હોય તો જ આવડે, ભણ્યા ન હોય તોય આવડે. આ નો આવડે, પણ ભણતર શા માટે કામનું છે કે એ જ વસ્તુઓ એ ઓછા સમયની અંદર તમે સારી રીતે કરી શકો અને ફૂલ કોન્ફિડન્સથી કરી શકો. કદાચ અહીંયા 10 બટેટા હતા, એની જગ્યાએ કીધું તો 25 બટેટા છે આ રીતે, તો એમ કેમ? તો મારે સમય જોવે, અડધો દિવસ જોવે, મારી પાસે એવો ક્યાં ટાઈમ છે? પણ ભણેલો જે માણસ હશે એ એમ કહેશે મને ખાલી 2 મિનિટ આપો, તમે 25 ને 500 બટેટા કહો, હું બધું ગણી શકી. આ જ ભણતર કામનું છે. આ સમાંતર શ્રેણીથી શક્ય બને. આ ચેપ્ટરને તમે હળવાશથી નહીં લો, જીવનમાં પણ ખૂબ અગત્યનું ચેપ્ટર છે, તો વ્યવસ્થિત ધ્યાન દેજો. હવે જો નેક્સ્ટ એક્ઝામ્પલ કંઈક આવો છે, એ પણ એક્ઝામ્પલ ખૂબ મસ્ત છે. આ ચેપ્ટરના એક્ઝામ્પલ બધા બહુ મસ્ત મસ્ત છે કે લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. જંગલમાં જવાનું છે, ક્યારેક બટેટા ઉપાડવાના છે, અલગ અલગ ખેલ છે, ક્યારેક પૈસા બચત કરવાના છે. વ્યવહારિક દાખલા તો જો મજા આવે એવા દાખલાઓ છે કે લાકડાઓની 200 ભારીઓને નીચે પ્રમાણે ગોઠવવાના છે. નીચે આપેલી છે, જો મેં ભારી ગોઠવીને બતાવીશ કે તળિયાની આરમાં 20 ભારી. એટલે હા, તળિયા કેટલી ભારીઓ છે? ભારી એટલે ભાઈ લાકડું, એક લાકડું એટલે એક ભારી એમ કે છે. તો પહેલી હારમાં કેટલી છે? 20. એની ઉપરની હારમાં 19, એની ઉપરની હારમાં 18. તો તમને ખબર પડી કે ભારીઓ કઈ રીતે ગોઠવવાની છે. સૌથી નીચેની લાઈનમાં 20, એની ઉપર એક ઘટાડતી જવાની, એટલે 19, 18, 17. આવી રીતે પછી આપણને સવાલ કેવો કરી ગયા ખબર? કે આવી 200 ભારીઓ છે. કેટલી ભારી છે? 200. હવે ગોઠવી તો આપણને ખબર પડે કે આવી કેટલી હાર બની છે. પહેલી હાર એટલે 20, બીજી હાર એટલે 19. પણ અહીંયા આપણે એવો સવાલ કર્યો કે આવી 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે? આવી કેટલી હાર જોશે કે આવી 200 ભારી ગોઠવવા માટે? પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, એટલે આપણે કેટલી હાર થશે એ ગણતરી કરવાની છે. પણ એ ગણતરી કરવી હોય તો આપણને સમાંતર શ્રેણી બનાવતા આવડવું જોશે. તો સૌથી ઉપરની હારમાં કેટલી ભારી છે એ પણ સવાલ કર્યો કે ભાઈ તમે આ રીતે 200 ગોઠવો તો સૌથી ઉપરની હારમાં કેટલી ભારી હશે? ઓકે, તો સૌથી પહેલાં આપણે સમાંતર શ્રેણી બનાવીએ. તો સમાંતર શ્રેણી શું બનશે? પહેલી હારમાં 20 હતા, પછી 19, પછી 18. આ રીતે સમાંતર શ્રેણી બની ગઈ. ઓકે, તો એની કિંમત કેટલી થશે? 20. તફાવત આવશે -1, ઘટાડો થાય છે. એન તો ગોતવાનું છે. એવી કેટલી લાઈન થશે, કેટલી હાર થશે એ આપણે મેળવવાનું છે. ઓકે, કુલ કેટલી ભારીઓ આપી છે? તો કે 200 ભારી આપી એટલે એસએન બરાબર કેટલા થશે? 200 થશે. તો અહીંયા એસએન ની કિંમત આપી એટલે આપણે એસએન નું સૂત્ર શું આવશે? n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. આમાં આપણે કિંમત મૂકીએ.
SNની જગ્યાએ 200, એની જગ્યાએ 20 મૂકશું એટલે 2 ગુણ્યા 20 એટલે કેટલા થશે 40, અને ડીની જગ્યાએ કેટલા મૂકશું -1. હવે જો n/2 2 ભાગાકારમાં જાય તો સામે જાય તો ગુણાકાર, તો 200 ગુણ્યા 2 એટલે કેટલા થશે 400. તો n કૌંસમાં આ કૌંસનું સાદુરૂપ આપીએ તો 40 - n પ્લસ કેટલા થશે 1. કૌંસનું સાદુરૂપ ફરીવાર આપીએ તો 400 બરાબર n કૌંસમાં 40 + 1 એટલે કેટલા થશે 41 - n. હવે તમે જુઓ n કૌંસની બહાર છે, હવે અંદર ગુણાઈ દો તો 400 બરાબર 41 સાથે n ગુણાવો તો 41n માઇનસ n ગુણ્યા n એટલે શું થશે n². ઓકે, હવે -n² ને બરાબરની આ બાજુ લાવો તો n² - 41n + 400 બરાબર 0. શું બન્યું? દ્વિઘાત સમીકરણ. હવે દ્વિઘાત સમીકરણને આપણે ઘણીવાર ઉકેલા છે, તો પણ હજી એકવાર સમજાવું છું. એનું પ્રથમ પદ અને અંતિમ પદ જુઓ તો પ્રથમ પદનો સહગુણક કેટલો છે તો કે 1, અંતિમ પદ કેટલું છે 400. તો એવી બે સંખ્યા મેળવો કે જેનો ગુણાકાર 400 થાય અને છેલ્લા પદની નિશાની કઈ છે પ્લસ, તો કે સરવાળો કેટલો થવો જોઈએ મધ્યમ પદ જેટલો, તો મધ્યમ પદ કેટલું છે 41. તો એવી બે સંખ્યા મેળવો કે જેનો ગુણાકાર 400 થાય અને સરવાળો 41 થાય. તો 400 નું તમે અવયવીકરણ કરશો તો તમારી સામે આ બે કિંમત આવશે 25 અને 16. 25 ગુણ્યા 16 કરશો એટલે 400 થશે, ને 25 ને 16 નો સરવાળો કરશો તો કેટલો આવશે 41 આવશે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો. તો પહેલા બે પદમાંથી શું કોમન નીકળે એમ છે તો કે n. તો n ને કોમન કાઢો તો શું વચ્ચે n - 25. હવે છેલ્લા બે પદમાંથી તમે -16 ને કોમન કાઢશો તો n + 25 વધશે. હવે જો આ બંને કૌંસ આ રીતે બનશે n - 25 અને n - 16. આનું સાદુરૂપ આપીએ તો n ની કિંમત આપણને 25 અને n ની કિંમત કેટલી મળશે 16. હવે આપણને સવાલ એવો થાય કે આવી 25 લાઈન હોય તોય 200 ભારી થાય અને 16 લાઈન હોય તોય 200 ભારી થાય, એવું કેમ પોસિબલ બનતું હશે? આ બંને જવાબ બરાબર નથી, કારણ કે ભારીઓ ક્યારે ઋણ ન હોય. સંખ્યા હોય ને તો આપણે એવું માની શકીએ કે હા સંખ્યા માઇનસ આવી શકે, પ્લસ આવી શકે, તો સરવાળો કદાચ 0 પણ થઈ શકે, પણ અહીંયા ભારીઓ છે. ક્યારે ભારીઓ એમ નહીં કે -5 ભારી -10 ભારી. તો ભારીઓ જો ઋણ હોય ને એ શક્ય નથી. ભારી હંમેશા ધન હોવી જોઈએ. તો આપણે શું કરવાનું? છેલ્લી લાઈન મેળવવાની. છેલ્લી લાઈન એટલે n ની કિંમત એકવાર 25 લેવાની ને એકવાર કેટલી લેવાની 16. છેલ્લા પદને શું કહેવાય an. તો આપણે an ની કિંમત મેળવશું, એટલે એનો મતલબ એવો થાય કે છેલ્લી લાઈનમાં કેટલી ભારીઓ છે. તો પહેલા આપણે n બરાબર 25 લઈએ. તો ઉપરની લાઈનમાં ભારીની સંખ્યા આપણે મેળવી હોય તો n નું સૂત્ર શું થાય? n બરાબર a + n - 1d. હવે અહીંયા તમે જોયો n ની કિંમત 25 છે, તો a 25 બરાબર એ સૂત્રમાં અંદર આપણે કિંમત મૂકશું. તો મેં તમને ત્યારે શીખવાડ્યું a 25 હોય તો d 25 કરતાં 1 ઓછા હોય એટલે a + 24d થાય. હવે એમાં a અને d ની કિંમત મૂકો તો અહીંયા સમાંતર શ્રેણીમાં જુઓ a ની કિંમત કેટલી હતી 20, d ની કિંમત કેટલી છે -1. તો a ની જગ્યાએ 20 અને d ની જગ્યાએ કેટલા મૂક્યા -1. આનું સાદુરૂપ આપો તો 20 - 24 એટલે જવાબ કેટલો આવશે -4. તો આનો મતલબ એવો છે કે જો n બરાબર 25 એટલે કે આવી 25 લાઈન હોય ને તો છેલ્લી લાઈનમાં -4 ભારી હોય. હવે ભારી ક્યારે ઋણ હોય નહીં, એટલે -4 જવાબ ક્યારે શક્ય બનશે નહીં. હવે આપણે n બરાબર કેટલા લેવાના 16. તો n બરાબર 16 લઈએ તો a16 નું સૂત્ર શું થશે? a + 15d થશે. હવે એની જગ્યાએ કેટલા મૂકવાના આપણે 20 અને d ની જગ્યાએ કેટલા મૂકશું -1. આનું સાદુરૂપ આપો તો 20 - 15 એટલે જવાબ શું આવશે 5. તો છેલ્લી લાઈનમાં કેટલી ભારીઓ થઈ 5 ભારી. હવે મને કહે તો 5 ભારી શક્ય બને કે ના બને? તો કે 5 ભારીઓ પોસિબલ છે કે 5 ભારીઓ હોઈ શકે, પણ ઋણ ભારીઓ હોઈ શકે નહીં. તો આપણા માટે n ની કિંમત કઈ બરાબર થઈ? n બરાબર 25 કે n બરાબર 16? તો આપણે એમ કહીશું કે ભાઈ n બરાબર 16 એ આપણા માટે બરાબર છે, કારણ કે એમાં છેલ્લી લાઈનમાં 5 ભારીઓ છે. એટલે આપણો જવાબ આવશે કે કુલ કેટલી ભારીઓની લાઈન થશે? 16 ભારીઓની લાઈન થશે. અને છેલ્લી લાઈનમાં કેટલી ભારી હશે? તો કે કેટલી ભારી હશે? 5 ભારી હશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એકદમ સરળ એક્ઝામ્પલ છે, છેલ્લો એક્ઝામ્પલ છે, શાંતિથી સાંભળજો. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ ₹700ની જોગવાઈ કરેલી છે. હવે હું તમને કહું કે એક શૈક્ષણિક પ્રદર્શન છે સ્કૂલની અંદર, કુલ ₹700 આપ્યા અને 7 ઇનામ આપવાના. એવું નથી કે દરેકને ₹100 આપી દેવાના છે. અહીંયા આગળ લખ્યું છે કે જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં ₹20 ઓછું હોય, એટલે કે પહેલાં જે વ્યક્તિને તમે જે
પૈસાનું ઇનામ આપો એની કરતાં બીજાને 20 રૂપિયા સસ્તું આપવાનું, ત્રીજાને એનથી 20 રૂપિયા સસ્તું આપવાનું. આવા કેટલા ઇનામ આપવાના છે? 7 ઇનામ આપવાના છે. તો પ્રત્યેક ઇનામની રકમ શોધો, એટલે કે દરેક ઇનામની રકમ શું છે એ આપણે મેળવવાની છે. હવે અહીંયા આપણને કોઈ જગ્યાએ કીધું નથી કે પહેલું ઇનામ કેટલા રૂપિયાનું છે. તમને ખબર હોય તો કયો, તમને પણ ખબર નહીં હોય તો અહીંયા મને પણ નથી ખબર, તમને પણ નથી ખબર, તો આપણે ધારી લઈશું કે પહેલું ઇનામ કેટલા રૂપિયાનું છે, તો કે X રૂપિયાનું છે. પહેલું ઇનામ કેટલા રૂપિયાનું છે? X રૂપિયાનું. આપણને ખબર નથી, અજાણીતી કિંમત છે. પણ એ ખબર છે કે બીજું ઇનામ છે ને એ પહેલા ઇનામ કરતાં 20 રૂપિયા સસ્તું છે. તો પહેલું ઇનામ X રૂપિયાનું હોય તો બીજું ઇનામ કેટલા રૂપિયાનું થાય? તો એમાંથી 20 માઇનસ કરજો તો X માઇનસ 20નું થાય. ત્રીજું ઇનામ કેટલાનું થાય? એમાંથી પાછા 20 માઇનસ કરજો તો X માઇનસ 40 થાય. આવી રીતે 7 ઇનામ બને. હવે આપણે દરેક વખતે એમ લખવા નથી કે X ને X માઇનસ 20 ને X માઇનસ 40. આપણે ગધા મજૂરી નથી કરવાની. આપણને ખબર છે કે કેટલા ઇનામ છે, તો કે 7 ઇનામ છે. તો આપણે 7 પદનો સરવાળો કુલ કેટલો થશે? 700 રૂપિયા. કારણ કે કુલ રૂપિયા આપણને કેટલા આપેલા હતા? 700 રૂપિયા. તો અહીંયા સમાંતર શ્રેણી શું બનશે? પ્રથમ ઇનામના X, બીજા ઇનામના X માઇનસ 20, ત્રીજું ઇનામ X માઇનસ 40. આવા કુલ કેટલા પદ થશે? 7 પદ થશે. તો આપણે આ 7 પદનો સરવાળો કરવાનો છે. તો અહીંયા તમે જુઓ સમાંતર શ્રેણી ઉપરથી એની કિંમત કેટલી થશે? X એટલે પ્રથમ પદ, D એટલે તફાવત, બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરો, X માઇનસ 20માંથી X માઇનસ કરશો તો X કટ થઈ જાય તો કેટલા આવશે? માઇનસ 20. કેટલા પદ છે? તો કે 7 પદ છે. તો એની કિંમત કેટલી થશે? 7 થશે. ઓકે. કુલ સરવાળો, કુલ રૂપિયા કેટલા આપેલા છે? 700. તો SN બરાબર કેટલા થશે? 700 થશે. SN નું સૂત્ર કંઈક આવું આવવાનું છે, તો કે SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. એનની કિંમત 7 મૂકો, એની જગ્યાએ X મૂકો, SNની જગ્યાએ 700 મૂકો અને Dની જગ્યાએ -20. તો 700 બરાબર 7/2 કૌંસમાં એની જગ્યાએ X મૂકવાથી 2X થયું. 7 માઇનસ 1 કૌંસમાં કેટલા આવ્યા? -20. હવે જુઓ તમે, છેદમાં 2 છે, 2 સામે 700 સાથે ગુણાય તો 700 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 1400 થશે. તો 7 કૌંસનું સાદુરૂપ આપો તો 2X માઇનસ કેટલો જવાબ આવશે? 120. પાછું કૌંસનું સાદુરૂપ આપીએ તો 1400 બરાબર, એ લોકોએ શું કર્યું છે? 1407 વડે ભાગાકાર કર્યો છે. 1407 વડે ભાંગશો એટલે જવાબ કેટલો આવશે? 200. તો આપણે અંદર ગુણાકાર 7નો નહીં કરવો પડે, તો 1407 વડે ભાંગી નાખશો એટલે જવાબ 200 આવશે. તો 200 બરાબર 2X માઇનસ 120. હવે માઇનસ 120 છે એ સામે જાય એટલે પ્લસ થાય, તો 2X બરાબર 200 માં 120 ઉમેરો તો જવાબ કેટલો આવશે? 320. હવે 2X બરાબર 320, X ને કરતા બનાવો તો 2 ભાગાકારમાં આવે તો 320 ભાગ્યા 2 તો જવાબ કેટલો આવશે? 160. X શું હતું? તો X એટલે પ્રથમ ઇનામ. તો પહેલા ઇનામની કિંમત કેટલી મળી ગઈ આપણને? તો કે 160 રૂપિયા મળી ગઈ. હવે એ ખબર છે કે દરેક ઇનામ કેટલા રૂપિયા ઓછા કરવાના છે? 20 રૂપિયા. તો આમાં 20 ઘટાડતો જાવ તો બીજું ઇનામ કેટલાનું થશે? 160 માંથી 20 ઘટાડો તો 140. ત્રીજું ઇનામ કેટલું થશે? 120. ચોથું ઇનામ 100 રૂપિયા. પાંચમું ઇનામ 80 રૂપિયા. છઠ્ઠું ઇનામ 60 રૂપિયા. સાતમું ઇનામ 40 રૂપિયા. જો તમને આ એક્ઝામ્પલમાં ડાઉટ થતો હોય તો આ બધા ઇનામ જેટલા રૂપિયાના છે એનો સરવાળો કરી જુઓ, 700 જ આવશે. તો વિદ્યાર્થી મિત્ર, સમાંતર શ્રેણીના દાખલાઓ અઘરા હોતા નથી. માત્ર તમને વ્યવહારિક કોયડા ઉપરથી સમાંતર શ્રેણી કઈ રીતે બને છે અને એમાં કયું સૂત્ર વાપરવું પડે એ જો આવડી જાય તો દાખલાઓ એકદમ સરળ છે. આ લેક્ચરને ખૂબ અગત્યથી જોજો, પૂરો લેક્ચર જોજો. થેન્ક યુ.